નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું બનાવીશ વરસાદની ઠંડીમાં ખાવાનું મન થાય તેવી ગરમ ગરમ દાલ ખીચડી। જો તમને મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। ચાલુ વરસાદે ગરમ ગરમ દાલ ખીચડી ખાવાની મજા ખૂબ જ આવશે। ખીચડી ઘણી રીતની બનાવવામાં આવે છે। આ ખીચડી પ્રોટીનથી અને આયર્નથી ભરપૂર છે। તેને તમે ડાયટમાં પણ લઈ શકો। તો પોષક તત્વોથી ભરપૂર દાળ ખીચડી બનાવવા માટે મેં અહીં 1 વાટકીના માપથી ખીચડીના જે ચોખા આવે છે તે લીધા છે। તમારે પણ ઘરનું ગમે એક વાસણનું માપ રાખવું। તે જ વાટકીના માપથી આપણે દાળ પણ લેવાની છે। એટલે હવે તે વાટકીના અડધી વાટકી જેટલી આપણે મગની દાળ લઈશું અને અડધી વાટકીમાં આપણે મસૂર દાળ, ચણાની દાળ અને તુવેર દાળ મિક્સ લઈશું। અહીં 4 પ્રકારની દાળ લીધી છે। તમે એકલી મગની દાળ કે એકલી તુવેરની દાળ પણ લઈ શકો। આ 4 દાળને આપણે વાટકીમાં મિક્સ કરીને જે માપ લીધું હતું તે માપ કાઢી લઈએ। હવે આ મિક્સ દાળને પણ આપણે ચોખા સાથે સારી રીતે પાણીથી ધોઈ લઈશું। દાળ કે ચોખાને પલાળવાના નથી, તેનું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી 2 પાણીએ આપણે ધોઈ લઈશું। બંને બરાબર ધોવાઈ જાય એટલે આપણે તેમાં રહેલું પાણી નિતારી લઈએ। દાળ ચોખા કરીને આપણે તેને એક બાજુ મૂકી દઈએ અને હવે ખીચડીની તૈયારી કરી લઈએ। ખીચડીના વઘાર માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે અને તેની સળીઓ આવી રીતે છૂટી પાડી લીધી છે। ડુંગળીને મેં આવી લાંબી કાપી છે અને 2 મીડિયમ સાઇઝના ટમેટાં મોટા કટ કરેલા છે। 2 મરચીની લાંબી સ્લાઇસ કરી લીધી છે અને 8 થી 10 કળીને આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે। તમે ખાંડીને પણ લઈ શકો। 1 ઇંચ ટુકડો આદુનો આપણે ખમણી લીધો છે। 2 તમાલપત્રના પાનના ટુકડા કરી લીધા છે। 4 થી 5 લીલા લીમડાના પાન અને 2 મીડિયમ સાઇઝના બટેકાને આવી રીતે મોટા કાપી લીધા છે। આ બધી વસ્તુ આપણે વઘાર માટે તૈયાર કરી છે। હવે પ્રેશર કુકરને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી તેમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી નાખીશું। તમે એકલું તેલ પણ લઈ શકો, પણ ઘીથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। ઘી બળી ન જાય તે માટે મેં અહીં તેલ પણ નાખ્યું છે। બંને ગરમ થાય એટલે તેમાં મેં અડધી ચમચી રાઈ નાખી અને રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી જીરું તતડી જાય એટલે તેમાં 2 ચપટી હિંગ નાખી છે। મેં અહીં 8 થી 10 દાણા મેથીના નાખ્યા છે। તમે કસૂરી મેથી પણ નાખી શકો। બંનેથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। આ બધું તેલમાં સોટે થઈ જાય એટલે તેમાં 4 થી 5 લીલા લીમડાના પાન અને તેજપત્તાના ટુકડા નાખી દઈશું। બંને તેલમાં મિક્સ કરીને હવે તેમાં લાંબી કાપેલી રાખેલી લીલી મરચી, ઝીણું કાપેલું લસણની કળીઓ અને ગ્રીટ કરીને મૂકેલું આદું નાખી દઈશું। લસણની કળીઓ તમે કાપીને નાખશો તો તેનો સ્વાદ ખીચડીમાં વધારે સારો આવશે। આ ત્રણેય વસ્તુ તેલમાં સારી રીતે સોટે થઈ જાય એટલે હવે તેમાં આપણે લાંબી કાપીને રાખેલી ડુંગળીની સ્લાઇસ નાખી દઈશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તેને સ્કીપ પણ કરી શકો। ડુંગળીને આપણે થોડીક વાર તેલમાં સાતળવા દેવાની છે। દાલ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને વરસાદ ચાલુ હોય ત્યારે તો તેને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે। ડુંગળીનો થોડો કલર લાલ થઈ જાય અને તેલમાં સતળાઈ જાય એટલે હવે તેમાં કાપેલા ટમેટાં નાખી દઈએ। ટમેટાને પણ આપણે તેલમાં બરાબર મિક્સ કરી દઈશું। જો તમારે ટમેટાં ન નાખવા હોય તો તમે લીંબુ પણ નાખી શકો। 1 લીંબુનો રસ અને તે પ્રમાણે થોડી ખાંડ એડ કરી દેવી ખીચડીમાં। ટમેટાં મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે મોટા કટકા જે બટેકાના કરીને રાખ્યા છે તે નાખી દઈશું। બટેકાને આપણે 2 મિનિટ માટે તેલમાં બરાબર ચડવા દઈશું, જેથી બટેકા તેલમાં થોડા નરમ થઈ જાય।
બટેકાને તેલમાં 2 મિનિટ થઈ જાય એટલે હવે તેમાં આપણે થોડા મસાલા નાખીશું. તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ને અડધી ચમચી ગરમ મસાલો ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમારે ગરમ મસાલો ન નાખવો હોય તો પણ ચાલે. બધા મસાલા તેલમાં બરાબર મિક્સ કરીને હવે આપણે ધોઈને રાખેલા દાળ ને ચોખા તેમાં નાખી દઈએ. દાળ ને ચોખાને પણ આપણે આ બધી વસ્તુમાં બરાબર મિક્સ કરી દઈશું ને હવે તેમાં આપણે પાણી નાખીશું. જે વાટકીથી આપણે દાળ ને ચોખા લીધા છે તે જ વાટકીથી આપણે પાણી નાખીશું. જેટલા દાળ ચોખા લીધા છે તેનાથી આપણે 3 ગણું પાણી નાખવાનું છે. એટલે આપણે 2 વાટકી દાળ ચોખા લીધા છે એટલે આપણે તે જ વાટકીથી 6 વાટકી જેટલું પાણી એડ કરીશું. દાળ ખીચડી થોડી ઢીલી હોય છે એટલે એટલું પાણી જોઈ જશે. પાણી બધું બરાબર મિક્સ કરીને હવે આપણે તે પ્રેશર કુકરનું ઢાંકણ દઈ દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ થવા દઈશું. 4 વિસલ થઈ જાય એટલે અને પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે આપણે ખીચડીને ખોલીને જોઈ લઈએ. જો ખીચડી તમને કઠણ લાગે તો તમે 1 વાટકી ગરમ પાણી ઉપરથી નાખી શકો. તમને કઠણ ખીચડી ગમતી હોય તો 1 વાટકી પાણી ઓછું નાખો. ખીચડી બધાના ઘરે અલગ અલગ રીતે બને છે. કોઈકને કઠણ ગમતી હોય, કોઈકને ઢીલી. જો ઉપરથી પાણી નાખો તો ગરમ પાણી જ નાખવું. હવે તેમાં આપણે ઝીણા કાપેલા લીલા ધાણા નાખીએ અને ખીચડીને બરાબર મિક્સ કરી દઈશું. હવે ખીચડીમાં આપણે તડકો નાખીશું. તડકા માટે આપણે વઘારિયામાં 2 ચમચી ઘી નાખીશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો. મેં ઘી લીધું છે. આપણે ખીચડી વઘારતી વખતે લીલી મરચીની કટકી નાખી હતી એટલે અત્યારે આપણે અહીં લાલ મરચાં લઈશું. ખીચડીમાં ઉપરથી નાખેલા તડકાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. વઘાર માટે મેં અહીં 8 થી 10 લસણની કળીઓ ઝીણી કાપી લીધી છે. 3 થી 4 લીલા લીમડાના પાન અને 3 સૂકા લાલ મરચાં લીધા છે ને હવે વઘાર માટે મૂકેલું ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીને જીરું તતડી જાય એટલે આપણે લીલા લીમડાના પાન નાખીએ. પછી આપણે ઝીણું કાપેલું લસણ નાખી દઈશું. લસણને આપણે લાલ કલરનું થવા દઈશું, થોડું બળવા દઈશું. એનાથી તડકાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. લસણ બરાબર સતળાઈ જાય અને થોડુંક બળવા લાગે એટલે તેમાં આપણે સૂકા લાલ મરચાં નાખી દઈશું. બધું બરાબર સતળાઈ જાય એટલે હવે આપણે ખીચડી ઉપર તડકો નાખી દઈએ. ખીચડીમાં તડકો બને ત્યાં સુધી ગરમ ગરમ પીરસતી વખતે નાખવો, જેથી ખીચડી ખાવામાં ખૂબ જ મજા આવશે. જો તમે દાલ ખીચડી ન બનાવી હોય તો આ રીતે એકવાર જરૂર બનાવજો. વરસાદની ઠંડી હોય ત્યારે દાલ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે. દાલ ખીચડી તમે દહીં સાથે કે છાશ સાથે કે કોઈ પણ કઢી સાથે પણ ખાઓ તો ખૂબ જ મજા આવશે. અને હા, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. આપેલું બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.